દાખલા નંબર 9 ની રકમ છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો. તમે કઈ શરતનો ઉપયોગ કરો છો તે ઉલ્લેખ કરો. આકૃતિ આપેલી છે તેમાં આપણને અનુરૂપ એક અંગની જોડી છે આપણે શોધવાની છે. તો આપણે શરત હોય કોઈ પણ કે ખૂબાખૂ, બાખુબા, બાબાબા, એમાં 3 વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે, જેમાંની 2 વસ્તુઓ અહીંયા આપેલી છે, જેમાં જોઈ શકાય છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં બી ને સંગત ખૂણો ક્યુ તથા સી ને સંગત ખૂણો આર આપેલો છે. એટલે કે 2 ખૂણાઓ આપેલા છે. તો બાખુબા શરતનો ઉપયોગ કરીએ તો કે બાજુ, ખૂણો અને બાજુ. તો એમાં તો 2 બાજુ અને 1 ખૂણાની જરૂર પડે. બીજી શરત જોઈએ કે ખૂબાખૂ શરત, ખૂણો, બાજુ અને ખૂણો. તો જોઈ શકાય છે કે 2 ખૂણો આપેલું છે, માત્ર આપણે એક જ બાજુની જરૂર પડે. તો એટલે કે બાખુબા શરતનો અહીંયા ઉલ્લેખ થાય છે. તો અહીંયા લખીએ કે આકૃતિમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ને એકરૂપ બતાવવા છે. રકમમાં કીધું છે કે આ બંને ત્રિકોણને એકરૂપ બતાવવા છે, પરંતુ કઈ શરતનો ઉપયોગ કરશો તેનો ઉલ્લેખ કરો. તો રકમમાં આપેલું છે કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, એવી જ રીતે ખૂણો સી બરાબર ખૂણો આર આપેલો છે. હવે એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર બતાવવા માટે આ બંને ખૂણાની વચ્ચે એક બાજુની જરૂર પડે છે. જે બાજુ છે અહીંયા બીસી, જોઈ શકાય છે કે આ બંને ખૂણાની વચ્ચેની બાજુ બીસી અને આ બંને ખૂણાની વચ્ચેની બાજુ ક્યુઆર. એટલે અહીંયા લખીએ કે બીસી બરાબર ક્યુઆર બતાવવું જરૂરી છે. જો આ બાજુ બતાવીએ તો કહી શકાય કે તેથી એબીસી સંગતતા એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર માટે ખૂબાખૂ શરતનો ઉપયોગ થાય છે. તેથી આપણે રકમ છે કે કઈ શરતનો ઉપયોગ કરેલો છે, તો અહીંયા લખીએ કે તેથી ત્રિકોણની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરે છે. અને વધારાની એક કઈ જોડીની જરૂર પડે છે, તો કે બીસી બરાબર ક્યુઆર, આ જોડીની જરૂર પડે છે.